કેમ છો? ક્યારે વિચાર્યું છે કે આપણી આ આધુનિક ભાગદોડવાળી જીવનશૈલી આપણા સ્વાસ્થ્ય પર, ખાસ કરીને આપણા પાચન પર કેવી ખરાબ અસર કરી રહી છે? આજે આપણે એક એવા જ આયુર્વેદિક ઉપાય કોન્સ્ટિકેર વિશે વાત કરવાના છે. ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે મૂળ સમસ્યા છે શું, જેનો સામનો આજે લગભગ દરેક જણ કરી રહ્યું છે. આપણી આ ફાસ્ટ લાઈફ આપણી પાચન શક્તિ પર સીધી અસર કરી રહી છે. તો સવાલ એ છે કે શું ખરેખર આપણી લાઇફસ્ટાઇલ પાચન પર અસર કરે છે? અરે બિલકુલ કરે છે. સતત દોડધામ, જમવાનો કોઈ ટાઈમ નહીં અને ઉપરથી સ્ટ્રેસ, આ બધું ભેગું થઈને આપણા પાચનતંત્રને અંદરથી નબળું પાડી ગયું છે. અને પછી થાય શું? કબજિયાત, ગેસ, એસિડિટી, આ બધી તકલીફો એટલી સામાન્ય થઈ ગઈ છે કે જાણે એ નોર્મલ હોય. પણ એવું નથી. આ બધું આપણી જીવનશૈલીનું જ પરિણામ છે. પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આયુર્વેદ પાસે આ રોજિંદી સમસ્યાઓનો એક કુદરતી અને અસરકારક ઉપાય છે. ચાલો એના પર એક નજર કરીએ. અને એ ઉપાય છે આ ઝોએ વેલનેસ તરફથી કોન્સ્ટિકેર. આ એક આયુર્વેદિક ચૂર્ણ છે જે ખાસ પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપવા માટે જ બનાવવામાં આવ્યું છે. પણ આમાં એવું તો શું ખાસ છે? વેલ, એનો બધો જ કમાલ છે એના શક્તિશાળી આયુર્વેદિક ઘટકોના એકદમ પરફેક્ટ મિશ્રણમાં. ચાલો જોઈએ કે આમાં શું શું છે. તો આની શરૂઆત થાય છે સન્ની પત્તીથી. એનું કામ છે કુદરતી લેક્સેટિવ તરીકેનું, એટલે કે તે આંતરડાની ગતિને સરળ બનાવીને કબજિયાતમાં રાહત આપવામાં મદદ કરે છે. પછી એમાં આવે છે હરડ, જેને આયુર્વેદમાં ઔષધિઓનો રાજા પણ કહેવામાં આવે છે. હરડનું કામ છે ઓવરઓલ પાચન સુધારવાનું, જેથી ખાધેલો ખોરાક આસાનીથી પચી જાય. આગળ વાત કરીએ નિશોન્સની. એનું મુખ્ય કામ છે આંતરડાને એકદમ સાફ કરવાનું, જે સારા પાચન માટે ખૂબ જ જરૂરી છે. અને હા, આમાં આપણા સૌનો જાણીતો મસાલો અજવાઈન પણ છે. આપણે બધા જાણીએ જ છીએ કે અજવાઈન ગેસ અને અપચામાં કેટલી જલ્દી રાહત આપે છે. ત્યારબાદ છે કાળું મીઠું. એ ખાલી સ્વાદ માટે નથી, પણ એ પાચન ક્રિયાને વધુ સક્રિય બનાવે છે, એને એક્ટિવેટ કરે છે. અને છેલ્લે આ મિશ્રણને કમ્પ્લીટ કરે છે વરિયાળી. વરિયાળી પેટમાં થતા ગેસને તો ઓછો કરે જ છે, પણ સાથે એકદમ ફ્રેશ ફીલ પણ કરાવે છે. આ બધા ઘટકો જ્યારે સાથે મળે છે ત્યારે એકદમ પાવરફુલ ફોર્મ્યુલા તૈયાર થાય છે. તો આ બધા પાવરફુલ ઇન્ગ્રીડિયન્ટ્સ મળીને ફાયદો શું કરે છે? ચાલો એના પર એક નજર કરીએ. જો આનાથી કબજિયાતમાં રાહત મળે છે, એસિડિટી અને ગેસ ઓછા થાય છે, આખું પાચનતંત્ર રેગ્યુલર બને છે, આંતરડાની ગતિ સુધરે છે, અને એટલું જ નહીં, તે ગેસ્ટ્રિક અલ્સરને રોકવામાં પણ મદદરૂપ થઈ શકે છે. હવે સવાલ એ છે કે આનો ઉપયોગ કેવી રીતે કરવો? વેલ, એ તો બહુ જ સહેલું છે. બસ દિવસમાં 2 વાર 1 થી 2 ચમચી પાવડર ગરમ પાણીમાં મિક્સ કરીને લેવાનો છે. સિમ્પલ. તો ચાલો હવે આપણે આ આખી વાતના સાર પર આવીએ, જે આ પ્રોડક્ટ પાછળની મૂળ ફિલોસોફી છે. અને યાદ રાખવા જેવી વાત એ છે કે સારું પાચન એટલે ખાલી સારું શરીર જ નહીં, પણ સ્વસ્થ અને શાંત મન પણ. આ કનેક્શન ખૂબ જ ઊંડું છે. જો પેટ ખુશ તો મન પણ ખુશ. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે, આજની આ ફાસ્ટ લાઈફમાં આવા કુદરતી ઉપચારો આપણા ઓવરઓલ સ્વાસ્થ્ય માટે કેટલા જરૂરી બની ગયા છે, આના પર વિચારવું રહ્યું.